ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આજે સવારમાં મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બને છે હોટ ચોકલેટ, ચાય અને આ બાજુ મેન્યુ શું છે? ભાખરી. વાહ. ઇંગ્લિશ ડ્રેસમાં ગુજરાતી ફૂડ બને છે. એનું નામ ગુજરાતી. હજી એક રોટી ચટો બાકી હે ને? વાહ ભાઈ વાહ. બધા ભાખરીને મિસ કરતા હતા ને. અરે એમાં ચીટીઓ છે આપણા વાસણારે. હા ચીટીઓ છે, કાલ કાઢ્યો તો ને. ભાખરી, શાક, ચા, ગુડ કોમ્બિનેશન છે. ભાખરી ભાખરી ઘટતી નથી ને પૂરા ઘીમાં શેકી. છોકરા તમારે પૂરું થયું? આપણે પાણી છે યુનિટ કરવાની વાત છે. નિકા ઘીમાં મરચું શેકશો? ઘીમાં મરચું ગાર્ડનમાં બ્રેકફાસ્ટ થાય છે. મોર્નિંગમાં જો ગરમા ગરમ ભાખરી, નાન, પાછા એવા શાક, અથાણું છે લેવું એને. આને તો આવડે છે. તો હવે બધા રેડી થઈ ગયા છે અને જવાના છે બીચ પર. તો આજે તો ફૂલ સમર હોય એવું વેધર છે. રેડી આશીષ? નાસ્તો અડધો તો લીધો. ચલો રેડી ગર્લ્સ? ક્યાં જવાનું છે પણ? લે ક્યાં બીચ? બીચ એટલે વચ્ચે? હિન્દીમાં બીચ એટલે વચ્ચે થાય, વચ્ચે જવાના. દરિયા કિનારે. ઓકે. બીચ તો આપણે નજીક જ લાગે આશીષ. 5 મિનિટ એવું છે? પૂરી જાય છે આપણે, બાકી હાલી જાય તો 5 મિનિટ પૂરી જાય. તો ગાડીમાં બેસવાનું થાય ત્યારે ઉતરવાનું થઈ જશે હે ને? આ બધા તો કોટેજ જ લાગે છે. મસ્ત છે ને એરિયો, આમ રહેણાંક એરિયો છે આ રેસિડેન્ટલ ને. બસ ભી ચાલે છે જો અહીંયા, એટલે નજીક જ છે બધું. સ્ટેજ બીચ ઉપર તો આમ શું કે ગાડીઓનો ખડકલો લાગી ગયો છે, એટલો તડકો તો હે. આ કે નાવન લાગે જો અહીંયા લાગે પાછો કપડા ચેન્જ કરવાનું. આ તો ઓલો શું કે સેન્ડી બીચ નહીં, સ્ટોન બીચ લાગે છે. આને ને કેવું નામ હતું? બહુ વિચાર્યું, જલ્દી બોલો ને. ભૂલાઈ ગયું નામ. પછી કેજો હાલો. જા બધા રેડી થઈ ગયા છે બીચમાં નાવા જવા માટે. જાવ હવે. નો બીચ, સ્વિમિંગ પૂલ. સ્વિમિંગ પૂલ. આ તો બધા નાઈ થાકી ગયા બીચ ઉપર. આવી ગયા ઉપર પાર્ક. પણ આ એક આપણને કેમ ઓપન સ્વિમિંગ પૂલ, દરિયાનું પાણી જે હોય ને, બે મસ્તી લોકો આમ ચોરસ કુંડ જેવું બનાવ્યું છે, પાણીમાં ભરાઈ જાય, પછી ભરતી વહી જાય ને પછી એમાં સ્વિમિંગ પૂલ તો નાહી ગયો. તમે છોકરા હોય તો મજા આવે લોકોને. એટલે દરિયાનું પાણી બીક લાગે ને. હા મંત્ર રેવા દે બેટા. હજી વાર છે ને કેવો ચરમાવેલો. ના પાડી દે ને વેલો નહીં આવતો. આ ના મન કાઈ નહીં આવડે. બચપનની યાદ તાજી થાય છે ને સેજલ. આવો પણ પહેલી વાર હિંચકા જોયા કે આમ દરિયા કિનારો હોય ને આપણે આમ હિંચકતા હોય.
સમુદ્રની લહેરો જોતા જોતા. જેવું કરજો પછી મારી સ્ટાઇલ થી બનાવે. બાળપણની યાદ અને કોલેજની ભેળ બધું ભેગું થવા માંડ્યું છે. બધું ભાવે, બધું અલગ અલગ આઈ નું નીકળે ગજલ. કોથળી ભેળ બને છો પણ ગુરુકુલની સ્પેશિયલ છે અમારી આ. એમ ગુરુકુલ માં આ રીતે બનાવતા. ત્યાં વાસણ ધોવાનું ઓલું શું છે, ભેળની પરમિશન ન હોય ખાવાની. તો ખાવું હોય તો શું કરવાનું? કોથળી બનાવી, કોથળી બિલમાં નાખી આવવાની. વાસણ બને, વાસણ ધોવા દેવું પડે, ખબર પડે ભેળ બનાવી. આ શીખવાડે જો સ્ટુડન્ટ ને અત્યારે લગભગ સ્ટુડન્ટ ને કોઈ શીખવાડવું પડે. ઈ વાત આવ હાસી. લોટ પાણી લોટ હોય ને પાણી લોટામાં બનાવી. એક જણાની ભેળ એક લોટામાં બની જાય. પછી લોટો પાણી પીવા દેવું કે ધોઈ આવવાનો જાય. ગઝલ અહીંયા ને હુઈ નહીં જાતી હો. તો ઊભા થઈ જાવ, હાલો ગાડી બાજુ જવાનું છે. મજા આવી ભેળ ખાવાની? ડેડીની ફેમસ તો ચાલો હવે. આની અંદર શું છે? આ નેટ પહેરાવેલું છે ને કોબીજ કે કોલીફ્લાવર હોય ને એવું લાગે છે. નેટ પહેરાવીને રાખેલું છે બોલો વધારે વરસાદ ન પડે કે જીવાત ન પડે એટલે રાખતા છે લોકો. એવું લાગે છે. અમે પેલા સ્કોટલેન્ડ લાવા પેલા આ ખેતરમાં શીપ હતા ઘેટા ને આજ તો ગાય આવી ગઈ જો. બધી એ ખરખી લાગે પણ આ કેરેવન પાર્ક લાગે જો. આ પેલું બધા પોતપોતાના પાર્ક લઈને આવીને જો બાર આખો ટેન્ટ કર્યો છે. નાઈસ છે. પોલીસ 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 બીચ હાઉસ હારું સેફટી વાળું તો નહીં. આ પાછો સેન્ડી બીચ લાગે છે. ઓલા કાકા જો કેવા ઉડકામ બેહીને આવે છે. થોડાક દિન કા ડુંગરા જોયા, હવે પછી બીચ આવી ગયા. જેલીફિશ રે મંત્ર. ખબર. ડેડી ખબર છે ને વેલ્સ ગયા હતા ત્યારે તમારા પગની પાસે આવ્યા. હા ત્યારે મારા પગની પાસે આવી હતી. લવ કરે. જો આ જેલીફિશ છે. આ પાણી હમણાં ઉપર આવશે ને એટલે પાણીમાં બી તરવા મળશે. આ છે બધા લોકો કે પોઈઝન હોય, આ જ્યારે ત્યારમાંથી પોઈઝન છોડે ટચ નહીં કરવાનો. અને આમ એકદમ સોફ્ટ જેલી જેવું જ હોય પણ ટચ નહીં કરવાનો એને. નાની નાની બી હશે. જો નાની ફિશ આવી દેખાય. જો નાની જેલીફિશ. પાણી તો જો એટલું ક્લીન છે, જો તળિયું તમને એકદમ ક્લીન દેખાય છે. કાચ જેવું ચોખ્ખું પાણી છે ને. જો જેલીફિશ એક ખૂણામાં રહે અહીંયા. જોજે ઉલ્લી નો જાય જીનલ. હેલો દાની. કેરેવન પાર્કમાં બધા રમવા આવી ગયા છે છોકરાઓ. નાના બાળકો ઝૂલવા મીડા છે. વાહ 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 ગઝલ જો. વાહ વાહ વાહ. હવે હાંજ સુધી ઉતારવ્યું જ નથી બે માંથી કોઈને. ઝૂલ્યા કરો. ઉતારતી જ નહીં તું એને. બે વાત દે ન્યા. ઉતારવી જ નહીં ભલે બેઠી ન્યા.
નિર્વા રહેવા દે, વાગી જ જશે બેટા. હવે કેમ સેજલ ઉતરે છે આપણે જોઈએ. હવે સેજલ કેમ નીચે ઉતરે, કે ગથલિયું મારે છે કે એમનું ઉતરે જોઈએ. હવે હું વિડીયો બંધ જ નથી કરવાનો, જેટલો લાંબો થાય ને એટલો જોવું છે ક્યારે નીચે ઉતરે છે. નહીં ડઝન્ટ મેટર. અમે ક્યાં કીધું ઉતરી જા, ઉતરી જા, ઉતરી જા. ઉતરો લ્યો હવે. લે લે ઉતરી ખરા, પડ્યા વગર ની ઉતરી. હેલો મંત્ર. કેમ થયું દાની? દાની ડાયપર પહેર્યું છે હવે? દાની તનકુ એ ઉતારો ઉતારો. ઉલ્લી નો જાય મંત્ર. बड़े मियाँ छोटे मियाँ. चलो કોણ ઉતરે છે? ઉતરવા દેવ એને, પડશે. અરે વાહ, ઉતરી ગયો ઉતરી ગયો. બસ મંત્ર વાગશે. ડોલ્ફિન વોટરફોલ. હે મજા આવે છે? એ પીતો નહીં. ઝાડનો કેવો સદુપયોગ કર્યો. જા શું બનાવ્યું છોકરાઓ? ઊંધલું. અહીંયા જો દાનો, દાનો ચલો. મસ્ત બધા ઝાડવાનો સરસ ઉપયોગ કર્યો છે. બુક શેલ બનાવી નાખ્યું આખું. મારો વેટ શો. હા ઓ મારી થઈ ગઈ. ચલો ચલો. શું રમે છે? નંબર એન્ડ ક્રોસ. સૂન ચોકડી કઈ આપડી. ચાલો બચ્ચાઓ. છોકરાને આજ પર મજા આવી ગઈ, નીકળતા નથી. ચલો ચાલો. આજના ડિનર મેન્યુમાં શું છે? બધાયનો ફેવરેટ. શું શું હશે કયો તો? બાયુનો ફેવરેટ છે. બાયુનો આ favorite. બધાનો ફેવરેટ નહીં, બાયુનો ફેવરેટ છે. તમે નહીં ખાઓ? પાણીપુરી. અમે ખાશું. અમે ખાલી 50 ખાશું. તમે 100 ખાશો. એમાં પાણી નાખી દો, ઢીલું કરી નાખી. બેટ લગાવી તમ તાર આપણે કોણ વધારે ખાય છે હમણાં. આપણી જો એક થઈ ગઈ. કોણ નીકળે? ચાકમાં તો પાણી અડધું કરી નાખ્યા લોકોએ તો. એટલો મોટો છોકરાઓને બે આઠ દિવસ થી શરૂ ખાય જ છે ઈ. આપણે તો છોકરાઓ ખાય જ છે. ચણા બધાનું હું ઓલું એ એમાં નહીં, ગળું મૂકો. જીનેલબેન પૂરીવાલા. કોન્ટ્રાક્ટ લઈ જ લીધો છે. કરી દીધો ને? આવી જ આલ્યો આમ મૂકી દ્યો. તો પાણીપુરી પાર્ટી ચાલુ થઈ ગઈ છે. ચલો બેસી જાઓ બધા નીચે. ધોવું છે, હું કરું છું. નથી ભરવું જગમાં, બહુ હેવી છે. આવ કીધું લાગે પાસે. એક આમ બે ગજલ આમ રે, આમ રે, આમ રે. પછી આમ. ભાઈ ભાઈ પાણીપુરી પાર્ટી ચાલુ થઈ ગઈ છે. કોને નથી ભાવતી એમ ભાખરી કરી દેવી. હે કોઈ નહીં બોલે આમ. કોઈ બોલતું જ નથી. જો અરે તમે તું નિર્વત તું મંત્ર વચ્ચે એક વચ્ચે લઈ લઈ લો. લો. હું લઈ લઉં. અને તમે બે વચ્ચે એક લઈ લો. પાણીપુરી.
પાણીપુરી પતી ગઈ, સલાડમાં આવી ગયા, હવે સુરામાં આવી ગયા. અને ગોદરા પૂરી જગ્યાએ તળતો નથી ફટાફટ. તેલ નથી આવ્યું. બહુ વાર લાગશે. વાર ન લાગે આમાં કઈ. પાણીપુરી પછી જો અહીંયા શીરો બને છે, ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો. શીરા પછી હજી એક ડેઝર્ટ, શું કે ડીઝર્ટ હજી એક બાકી છે. ખાવાનું જ કામ કરવાનું છે ને. હોલિડે માં જઈને તો બધાનો 2-3 કિલો વેઇટ આમ વધી ગયેલો હોવો જોઈએ વજન. Come on, guys, come on. જલસા છે વાત તો આમ બધાને શું કહેવાય. આ શું આવ્યું સેજલબેન? ઓરિયો શેક. ઓરિયો શેક શેક. હાલ છે, હાલશે ને? પી લેશું. કોને નથી પીવું? લે સેજલ. સેદારીસ. શેક ભાઈ. Cheers. Yes.